ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન ફરીથી નવું વાવાઝોડું। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાનના સમાચારની અંદર। મિત્રો, માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર કે અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર તોફાની ખૂંખાર વાવાઝોડાથી લઈને અતિ ભયંકર નવું વાવાઝોડું અત્યારે બનતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું સક્રિય થવાની સાથે સાથે જ મિત્રો તેમના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમો મજબૂત ઘેરાવા પણ અત્યારે બનતા જોવા મળી રહ્યા છે। નવા વાવાઝોડા પણ અત્યારે તમે જે રીતે દ્રશ્યો જોઈ શકો છો એ રીતે બંગાળની ખાડીના દરિયાની અંદર મજબૂત બે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ પણ આકાર પામતી જોવા મળી રહી છે। તોફાની પવનોથી લઈને ભયંકર ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સાથે એકસાથે દરિયાની અંદર ચાર મિત્રો મજબૂત સિસ્ટમો છે એ અત્યારે એક્ટિવ થતી જોવા મળી રહી છે। ફરીથી મિત્રો આ ચાર વિભાગ તરફ તમે જોઈ શકો છો એ તે નાનકડા એક વરસાદી સિસ્ટમ છે અત્યારે જોવા મળી રહી છે। અને મિત્રો જેમાં પણ ખાસ કરીને સૌથી વધારે અસર હોય તો એ તમે જોઈ શકો છો ખૂંખાર અને અતિ ભયંકર વાવાઝોડું અત્યારે હિન્દ મહાસાગર અરબ સાગરના જે ઊંડાણવાળા દરિયામાં છે એ અત્યારે હાહાકાર મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। દરિયાની મારફતે હવે આ સિસ્ટમ છે અત્યારે ગતિ કરીને મિત્રો ખાસ કરીને દક્ષિણી ભારતના વિસ્તારની અંદર તટીય વિસ્તારની અંદર ગતિ કરતું જોવા મળી રહ્યું છે। અને બે મજબૂત ખૂંખારથી લઈને મિત્રો ભયંકર નવી સિસ્ટમો અત્યારે હાલ દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર કાંઠાના વિસ્તારોમાં પણ ત્રાટકવા માટે આગળ વધી રહેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। અને મિત્રો અત્યારે વાતાવરણમાં પણ મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીની અંદર પણ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે આગામી દિવસોમાં ફરી એકવાર ખૂંખાર સ્વરૂપ ધારણ કરશે, જેમના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં હાલ નજીકમાં જેમાં ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર ખાસ નવી લો પ્રેશર સિસ્ટમ છે ત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। અને મિત્રો જેમ કે ખાસ કરીને બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અત્યારે તમે જોઈ શકો છો એ રીતે એક નાનકડું વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશન પણ અત્યારે હાલ આકાર પામી રહ્યું છે। અને મિત્રો દક્ષિણી ભારતના જે વિસ્તારોમાં પણ વાતાવરણમાં અત્યારે ઠંડીની સાથે વરસાદની લેટેસ્ટ આગાહી સામે આવી। અત્યારે મિત્રો ખાસ કરીને તમે જે રીતે જોઈ શકો છો નવી સિસ્ટમ છે મિત્રો હાલ એમની અસરોના ભાગરૂપે આપણા ગુજરાતના વાતાવરણની અંદર પણ ફરીથી એકવાર તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો ગતિવિધિ અને ઘોર અંધકારની સાથે ગુજરાતમાં ફરીથી ફેલાતો જોવા મળી રહ્યો છે અંધકાર। અને મિત્રો આ સાથે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં તો મિત્રો હિમવર્ષા પડવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને લેટેસ્ટ આગાહીઓ છે ત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। પરંતુ મિત્રો જેમ તમે જોઈ શકો છો દિવસો પસાર થશે એમ મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગો છે ત્યાંથી મિત્રો ખાસ કરીને પવનો અત્યારે ફૂંકાતા જોવા મળવાના છે। ને મિત્રો વાતાવરણની અંદર મોટી અસ્થિરતા છે અત્યારે આવતી જોવા મળી રહી છે। નવી સિસ્ટમોના અસરોના ભાગરૂપે તમે જોઈ શકો છો નવી દિલ્હી આજુબાજુના વિસ્તારોની અંદર શિમલા લાગુના વિસ્તારની અંદર કાતિલ ઠંડી પડી રહેલી છે। શિમલાના વિસ્તારથી લઈને લાહોર, દહેજ ખાસ કરીને મિત્રો તમામ વિસ્તારોની અંદર હાલ અત્યારે વાતાવરણમાં મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે। વાતાવરણની અસ્થિરતા છે એ પણ અત્યારે હાલ આકાર પામતી જોવા મળી રહી છે। એ રીતનું મિત્રો વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી એક સિસ્ટમ ખાસ કરીને મિત્રો ગુજરાત તરફ આવતી જોવા મળી રહી હતી, પરંતુ જે અરબ સાગરના દરિયામાંથી પણ સિસ્ટમની દિશામાં ફેરફાર આવી ગયા અને મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે। અને જે જ રીતે મિત્રો ખાસ કરીને તમે જે રીતે જોઈ શકો છો બંગાળની ખાડીના જે દરિયામાં પણ નવા વાવાઝોડા બની રહ્યા છે દરિયા મારફતે નવી વરસાદી સિસ્ટમો છે અત્યારે હાલ ગુજરાત તરફ વધી શકે એવા અહેવાલો મળી રહ્યા છે। ચારે દિશાઓમાંથી હાલ ગુજરાતના વાતાવરણ ઉપર હાલ ફેરફાર આવશે। આ સાથે મિત્રો તમે જેમાં જોઈ શકો છો એ રીતે ખાસ કરીને આવનારી કલાકોની અંદર એટલે કે 72 કલાકની અંદર જ ગુજરાતની અંદર હાલ મિત્રો વાદળી એ પ્રમાણે રાત્રિના સમયગાળા દરમિયાન ઘોર અંધકાર જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને મિત્રો કાળા ડિબાંગ વાદળો વચ્ચે પણ ફરીથી પક્ષી એટલે કે મિત્રો જે આ નવી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ રીતે સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો ઠેર વિસ્તારની અંદર વાદળોના ઝુંડ છે એ પણ અત્યારે ફરી રહેલા જોવા મળી રહ્યા છે। એટલે કે મિત્રો અમુક વાવાઝોડા
ના કારણે આપણા ગુજરાતની અંદર અસર થતી હોય, પરંતુ આ વખતેનું વાવાઝોડું છે મિત્રો શિયાળા ઋતુનું વાવાઝોડું કહી શકાય. કારણ કે મિત્રો અત્યારે કોઈ પણ ભારે વરસાદ કે હિમવર્ષા પડવાને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં નથી આવી, પરંતુ મિત્રો અત્યારે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા ભાગ છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને તે નાના 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ મિત્રો પવન ફૂંકાઈ રહ્યા છે. આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ઘોર અંધકારની સાથે પણ અત્યારે વાતાવરણ છે તે ક્લિયર આવતું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો આ તમે જોઈ શકો છો જેમાં ગુજરાતના વાતાવરણ ઉપર પણ હવે આગામી દિવસોની અંદર મોટા ફેરફાર થશે. અને મિત્રો એ જ કારણે તમને કહી શકાય કે ગુજરાતના વાતાવરણની અંદર મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો ગુજરાતમાં પણ પવનની તીવ્રતા ઘટાડવાની સાથે બદલો છે મિત્રો આપવાને લઈને સમાચાર મળી રહ્યા હતા. તો ખાસ કરી મિત્રો અત્યારે ખાસ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં પવનની તીવ્રતા છે એ પણ મોટા ફેરફારની સાથે શરૂ થતી જોવા મળી રહેલી છે. ભયંકર અસરો છે પણ મિત્રો દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો 60થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાતા પણ હવે જોવા મળવાના છે. ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં પણ હાલ મિત્રો વાદળી તો ભયંકરથી લઈને ખૂંખાર તોફાની વાવાઝોડા છે એ પવનની તીવ્રતાની સાથે જ જોવા મળી રહ્યા છે. અને મિત્રો હાલ અત્યારે વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે. એમના કારણે જ અત્યારે સૌને ડાઉન હોય એટલે કે એવી ચેનલ તે ડાઉન હોય એવા સમાચાર મળી રહ્યા છે. અત્યારે મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો એ રીતે વાતાવરણમાં મોટી અસ્થિરતા હોવા છતાં પણ આ ભાગોની અંદર હાલ છે વરસાદી સિસ્ટમ ટકરાણી એ અત્યારે હજુ નાબૂદ થયેલી નથી. અને મિત્રો એના સ્વરૂપે ખાસ કરીને તમારે અનેક વિડીયો છે એ ત્યાં ચાલતા જોવા મળી રહ્યા છે. આગામી 24 કલાકની અંદર ખાસ કરીને મિત્રો આ વિસ્તારને લઈને રેડ એલર્ટ સાબિત થવાનું છે. કારણ કે સેટેલાઇટ વિના મદદથી જોઈએ કઈ રીતની સેટેલાઇટ છે. આ સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના જે સરહદી વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે ઠંડીની સાથે મિત્રો વરસાદનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે મિત્રો જો વરસાદ ન હોય તો એ ખાસ કરીને લખનઉ અને જે ઉત્તર ભારતનો જે પર્વતીય વિસ્તાર છે તેના કોઈ સભ્ય જો મિત્રો વરસાદને લઈને લેટેસ્ટ આગાહી આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો કહી શકાય કે આગામી થોડા દિવસો સુધી તમે વરસાદની કેટેગરી સુધી એક્ટિવ ન થાવ. કારણ કે મિત્રો અત્યારે વાતાવરણની અસ્થિરતા છે અને એ પણ મૂકે છે વરસાદનો વિડીયો. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે આગામી કલાકમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે. આ અંબાલાલ પટેલની આગાહી છે ને ખાસ કરીને મિત્રો વાદળી તો અત્યારે જે બંગાળની ખાડીને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને જે આ વાવાઝોડું છે એમને લઈને ખાસ કરીને મિત્રો વાતાવરણમાં ચેન્જીસ થશે. અને મિત્રો ગુજરાતમાં આગામી દિવસોની અંદર શું આગામી 2025ની અંદર વાવાઝોડાને લઈને આગાહી દર્શાવવામાં આવતી હોય છે, પરંતુ મિત્રો કઈ રીતની વરસાદની સિસ્ટમ ઓછી મળે